જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક। અહીં સૌથી પહેલાં મેં ભીંડાને ધોઈ લીધો છે। હવે આપણે ભીંડાને કોરો કરી લઈશું। આ રીતે આપણે બધે ભીંડો કોરો કરી લઈશું। આપણો બધો ભીંડો સરસ રીતે લૂછાઈ ગયો છે। હવે આપણે તેને સુધારી લઈશું। આ રીતે આપણે સુધારી લઈશું। આ રીતે આપણે વચ્ચે ચેક પણ કરી લઈશું। સડેલો હોય તો કાઢી નાખવાનું। તો બધો ભીંડો આ રીતે સરસ સુધારાઈ ગયો છે। હવે આપણે ભીંડામાં ભરવાનો મસાલો કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે 2 ચમચી શિંગદાણાનો ભૂકો ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી મરચું ઉમેરીશું। તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું। ત્યારબાદ આપણે તેમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી ધાણા જીરું ઉમેરીશું। ધાણા જીરું પાવડર। ત્યારબાદ આપણે તેમાં થોડી લસણની પેસ્ટ ઉમેરીશું। તમારા ઘરમાં તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું। મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું। ત્યારબાદ આપણે તેમાં થોડું તેલ ઉમેરીશું। 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું। ત્યારબાદ આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। મસાલો આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં ભીંડો ભરી લઈશું। આ રીતે આપણે બધો ભીંડો ભરી લઈશું। તો આપણો બધો ભીંડો આ રીતે સરસ ભરાઈ ગયો છે। હવે આપણે તેને વઘારી લઈશું। અહીં આપણે એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરશું। તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 5 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ભીંડો ભર્યો હતો તે ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી ભીંડાની ચીકાશ વહી જાય, શાક ચીકણું ન થાય। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ઢાંકીને ચડવા દઈશું। ધીમી ફ્લેમ ઉપર ચડવા દેવાની, જેથી આપણો ભીંડો નીચે ચોંટે નહીં। હવે આપણે તેને ચેક કરી લઈશું। આ રીતે આપણે ચેક કરી લઈશું। આપણો ભીંડો સરસ રીતે ચડી ગયો છે, જેને ચડતા ધીમી ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ લાગી હતી। હવે આપણે ગેસને બંધ કરી દઈશું।
આપણું ભરેલા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.